ઝાલોદ સ્વામિનારાયણ મંદિરના એસએમવીએસના પૂજ્ય સંત સત્ય સંકલ્પદાસજી સ્વામીજીની હેપી ફેમિલી સભા યોજાઈ। ઝાલોદ સ્વામિનારાયણ મંદિરે એસએમવીએસ સંપ્રદાયના પૂજ્ય સંત સત્ય સંકલ્પદાસજી સ્વામીજીની હેપી ફેમિલી સત્સંગ સભા યોજાઈ। પૂજ્ય ગુરુદેવના સ્વાગતમાં નગરના યુવાઓ દ્વારા બાઇક રેલી યોજી નગરમાં આગમન કરાવ્યું। ઝાલોદ નગરમાં આજરોજ 28/12/2024 રવિવારના રોજ એસએમવીએસના વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી સત્ય સંકલ્પદાસ સ્વામીજી ભવ્ય સત્સંગ સભા મુવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી। સ્વામી સત્ય સંકલ્પદાસજીની દિવ્ય વાણી થકી દેશ વિદેશમાં વસતા અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે, તેમજ સુખી થયા છે। આવા દિવ્ય મહાપુરુષોની દિવ્ય અમૃત વાણીનો લાહવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા। સૌપ્રથમ આશરે સવારે 9 વાગે પરમ પૂજ્ય સ્વામીજીને આવકારવા નગરના લોકો બાઇક લઈ સુખસર રોડ પર આવેલા નગરના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા। ત્યાં સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરી સ્વામિનારાયણની ધૂન સાથે બાઇક રેલી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવી હતી। સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત સૌ ભક્તોએ વંદનીય સ્વામી મહારાજોને ફૂલોથી સ્વાગત કરી વધાવી લીધા હતા। વંદનીય પરમ પૂજ્ય સ્વામી સંકલ્પદાસજી સ્વામીજી દ્વારા ત્યારબાદ એક સત્સંગ સભા યોજવામાં આવી હતી। પૂજ્ય સ્વામીજી દ્વારા આજની સત્સંગ સભાનું સૂત્ર હેપી ફેમિલી આપ્યું હતું। પરમ વંદનીય ગુરુજી દ્વારા આશીર્વચન આપતા કહ્યું કે આ સંપૂર્ણ જગતને જો જીતવું હોય તો એકબીજા સાથે બોલવામાં મીઠી વાણીનો ઉપયોગ કરો। આ જગતમાં કોઈએ કંઈ બનવું હોય તો સુઈ દોરો જેવું બનવું, કાતર જેવું નહીં। આપણે સૌ ખોટા વચન અને ખોટી વાણી બોલી ગમે તેટલા મોટા બંગલામાં રહો તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન રાજી ન થાય, ત્યાં તમે સોનાના ઝૂલામાં રાખશો તો પણ રાજી નહીં થાય, પણ મીઠી વાણી થકી સૌ સાથે હળીમળી રહેશો। ગામ, પરિવાર, મિત્રો સૌ મીઠી વાણી થકી સાથે રહેશો તો તેમાં ભગવાનનો રાજીપો છલકાશે। જે પરિવારો વેરઝેર બાંધી અલગ અલગ રહે તો તે પરિવારો દુઃખી અને દવાખાના ભોગવે છે, પણ જો તેઓ સંપીને રાજીપો થઈ રહે તો પરિવારનો મોભો વધે, તેમજ તે પરિવારનો વિકાસ પણ થાય। ઘર પરિવારમાં અણબનાવને લઈ કેટલાય પરિવારો તૂટ્યા છે, વિખૂટા પડ્યા છે। આપણે સૌએ 1+1 2 નહીં પણ 11 થઈ જીવન જીવવાનું છે। ઘર, અવિવાર કે મિત્રોને વર્તુળમાં થેન્ક યુ, સોરી જેવા શબ્દોનો ઉપયોગ કરી ઘર પરિવારનું વાતાવરણ હળવું બનાવીએ। વાણીને મીઠી રાખશો તો ભગવાન રાજી થશે। પરિવારમાં સુખ શાંતિ જળવવા માટે સૌ સાથે હળી મળી વિવાદ ટાળતા રહો। ચહેરા પર સ્માઇલ રાખો। ઉચ્ચ સુંદર નિરોગી જીવન જીવવા માટે સૌ સાથે નાની નાની વાતોમાં માફી માંગતા રહો। જીવનમાં પરિવાર કે મિત્રોમાં લડાઈ ઝઘડાની જૂની ગાંઠો બાંધેલી હોય તો તે છોડજો। આજના આપસી મતભેદ અને ઝઘડાને લઈ દરેક પરિવારમાં તણાવ અને ડિપ્રેશનમાં જીવે છે। જીવનમાં થયેલી દરેક ભૂલોનું સમાધાન મીઠી વાણી થકી માફી માંગી લેવી તે છે। છેલ્લે સંત સ્વામીજીના આશીર્વાદ તેમજ મહાપ્રસાદીનો લાહવો ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો। બોલ સાહેબ સ્વામીજી બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ। જો આજે ખાસ અમારે બધાને ભલામણ છે કે ઘરની અંદર, પરિવારની અંદર બસ મીઠી વાણી બોલતા શીખીએ, સમજ્યા? જેનાથી આપણા પરિવારની અંદર આત્મીયતા થાય। અરસપરસ કંઈ પણ આગળ પાછળની દુશ્મનાવટ હોય, વેરઝેર હોય તો ભૂલી અને બધા એકમેક થઈને સંપ અને આત્મીયતા પરિવારમાં સચવાય એવું બધા કરજો, એવી ખાસ બધાને ભલામણ છે। બધાને જય સ્વામિનારાયણ।